હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું કમળ કાકડીનું ખૂબ જ સરસ ટેસ્ટી એવું શાક. તો એને માટે મેં 300-400 ગ્રામ જેટલું મેં કમળ કાકડી લીધી છે. એને મેં સરસ ધોઈ છોલી અને પછી આ રીતે ચિપ્સ કરી દીધી છે અને એને સારી રીતે ધોઈ લેવાની. હવે આપણે એને વઘાર મૂકી દઈએ. તો એના માટે મેં કુકરમાં 2 થી 3 ચમચા જેટલું તેલ લીધું છે, 1 ચમચી રાઈ લીધું છે, 1 ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. આપણે અને અંદર થોડી 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ નાખી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું. હવે આપણે એની અંદર મસાલા કરી દઈએ. તો મેં અડધી ચમચી જેટલી હળદર લીધી છે, 1 ચમચી લાલ મરચું લીધું છે, ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો. મીઠું સ્વાદ પ્રમાણે લઈ લઈશું. હવે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈ લઈશું. હવે આપણે બધું મિક્સ કરી અને એની અંદર જે આપણે કમળ કાકડીની ચિપ્સ કરી હતી એ નાખી દઈએ અને આપણે બધું મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ કમળ કાકડી આપણને આ સિઝનમાં એટલે કે ઉનાળામાં જ મળે છે. તો જરૂરથી તમે પણ ઘરે ટ્રાય કરજો, ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. હવે આપણે એની અંદર જરૂરિયાત મુજબ પાણી નાખી દઈશું. તો અહીંયા મેં 2 વાટકા જેટલું પાણી લઈ લીધું છે અને હવે આપણે એને બરાબર મિક્સ કરી અને 3 થી 4 વિસલ મારી દઈશું. અને 3 થી 4 વિસલમાં સરસ એવા ચડી જશે અને ખોલીને દેખી લેવાનું. જો ના ચડ્યા હોય તો ફરીથી 2 સીટી મારી દઈશું, પણ લગભગ ચડી જ જાય છે. તો હવે આપણે એને સીટી મારી દીધી છે. કુકર ખોલીને દેખી લઈએ. જો ફ્રેન્ડ્સ, આપણું કમળ કાકડીનું શાક તૈયાર થઈ ગયું છે અને દેખી લઈએ ચડી ગયા કે નહીં. અને જો ફ્રેન્ડ્સ, તોડતા જ એ સરસ એવા તૂટી જાય છે અને ગ્રેવીવાળું કમળ કાકડીનું શાક તૈયાર થઈ ગયું છે. આપણે એની અંદર ધાણા નાખી દઈએ. તમે એને ભાત જોડે, રોટલા જોડે કે પરાઠા જોડે સર્વ કરી શકો છો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું હવે નેક્સ્ટ બ્લોગમાં.